જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તમે સોશિયલ મીડિયા તેમજ હાલ જામનગર શહેરનું જે ડૉક્ટર BR આંબેડકર બાબા સાહેબનું ગાર્ડન જેને કહેવામાં આવે છે, હાલ ગાર્ડનમાં 14મી એપ્રિલ આવી રહી છે, જેના અનુસંધાનમાં હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે. ટાઇલ્સ લાગવામાં કામ ચાલુ કરેલ છે. આપ જોઈ શકો છો કારીગરો તેમજ સામાજિક કાર્યકરો તમામ હાલ હાજર છે. બાબા સાહેબનું સ્ટેચ્યુ આપ જોઈ શકો છો. હાલ કામ ચાલુ થઈ ગયું છે. અંદર પણ લાદીઓ ગયા વર્ષે બનાવેલી છે એ પ્લસ હાલનું કામ અંદર પણ થોડી લાદી ટાઇલ્સ બાકી છે, એ લાદી કડિયાઓ કામ કરી રહ્યા છે. આ માલ સામાન પણ આવી ગયો છે, આપ જોઈ શકો છો લાદીઓ. આપણે પૂછી સામાજિક જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ સાહેબને, સાહેબ શું તો 14મી વિશે આપ કામ કરાવી છો? સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વખતો વખત ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મહોત્સવ આવતો હોય તે અગાઉ અમારા સંગઠન દ્વારા જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રૂબરૂ જઈ અને આવેદનપત્ર આપતા હોય છે કે જે જામનગર મહાનગરપાલિકાની પ્રિમાઇસીસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલ છે, તેમાં મહાનગરપાલિકા દ્વારા વખતો વખત કામો કરી આપવામાં આવે છે. નવીનીકરણના કામો, લાદી લગાવવી, કલર કામ કરી આપવું વગેરે વગેરે કામ કરવાનું. આ વખતે અંદરની જે બાકી રહી ગયેલી લાદી હતી તે કમિશનર સાહેબને અમારું સંગઠનના લોકો, યુવાનો હીરાભાઈ પરમાર, ગૌતમભાઈ વાઘેલા, પરેશભાઈ વાઘેલા, પ્રદીપભાઈ બારોટ, વિનોદભાઈ સાગઠિયા, હીરાભાઈ પરમાર, પછી લખાભાઈ વાઘેલા વગેરે વગેરે સંગઠનના લોકો કમિશનર પાસે ગયા અને બાકી રહી ગઈ હતી અંદરની લાદી લગાવવાની અને બહારની લાદી લગાવવાની. એ કમિશનરશ્રીએ તાત્કાલિક સિટી ઇજનેરને જાણ કરેલ અને સિટી ઇજનેરે ડેપ્યુટી ઇજનેરશ્રીને જાણ કરેલ. 2 દિવસ પહેલાં માપી ગયેલ અને આજથી કામ લાદી લગાવવાનું જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે, જે બદલ જામનગર મહાનગરપાલિકાનો અમે આભાર વ્યક્ત કરી છીએ. અને બહારના ભાગે પણ લાદી લગાવવાનું કામ ચાલુ છે અને બાબા સાહેબની સામેના ભાગે રંગબેરંગી લાઇટો પડતી હોય એવો કાયમી પોલ મૂકવા માટે રજૂઆત કરેલ છે. તે પણ રજૂઆતને ગ્રાહ્ય રાખી અને ટૂંક સમયમાં એ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જય ભીમ. જય ભીમ.